ભુજ તાલુકા પંચાયતમાં કાલે સાંજના વિવાદ બાદ આજ રોજ ચેમ્બરને તાળા મરાયા। ભુજ તાલુકા પંચાયતમાં ચેમ્બર ફાળવણી મુદ્દે ઉગ્ર વિવાદ કાલે સાંજે થયો હતો, જેમાં કોંગ્રેસ દ્વારા કાલે ચેમ્બરની ફાળવણી પોતે જ કરાયા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પડ્યો હતો, જેના ભાગરૂપે આજ રોજ કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા ચેમ્બરને તાળા લગાડાયા હતા। નિહાળીએ તેમના શબ્દોમાં। લેખિત સાહેબ આ સ્ટોર જે અમારી પાસે તમે કાગળ બદલજો નહીં, તમે જે નિર્ણય લેજો બે બંધ કરી નાખો સાહેબ, અમારા ઉપર જે થાય એના ઉપર થાય બસ। અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો સાહેબ અધિકારી તરીકે તમને કોઈ ફરજ નથી। સાહેબ હું જોઈ આવ્યો ડીએસપી મરજી, મને પપ્પા એક મિનિટ, હું ડીએસપી મરજી જે કરી લો સાથે આમ નામ અમે કઈ તમારા ઘરમાં ને ભીખમાં લેશું નહીં। અને આ સાહેબ જરાય ચલાવ્યો, આજ અમારી જે આજ તમે કરો, કાલ અમારી સરકાર છે, એનું ખ્યાલ રાખજો સાહેબ। ને સરકાર તો આવશે ને જશે, એટલે તમે સરકારના હાથે નહીં બનતા। એને કહી દો કે કરે એ ફરિયાદ, ભારતીય જનતા પાર્ટીના માણસ ફરિયાદ કરે, તમે ફરિયાદ કરી નથી શકતા ને હું અમે તમારા ઉપર કાયદેસરની કોર્ટમાં કાર્યવાહી કરશું। ને સાહેબ આપને હું સાચી રીતે કહું છું, આપ આપના નિયમમાં રહ્યો, આપ આપના નિયમ મુજબ કરો, બાકી કાંઈ નહીં। સ્ટોર છે તો સ્ટોર રાખો, તમે કોઈને ના આપો, અમને ના આપો સાહેબ, અમારો કેવું એમ છે તમે કોઈને ના આપો, તમે સ્ટોર છે તો સ્ટોર ને આપો। જે લીગલ પ્રોસેસ કરો, પોલીસને ઇન્વોલ્વ થોડી એવી રીતે દાદાગીરી પંચાયતની મેટર છે, પંચાયતની જે પંચાયતનો ધારો છે, ધારાની મેટર છે, એવી રીતે જરાય પણ અમારા એક પણ નેતા ઉપર જો દાદા મને તમને પહેલા કીધું છે કે મને કચ્છ કોંગ્રેસે અત્યારના અહીંયા કને આના માટે નિયુક્ત કર્યો છે કે તમે આ બધી બાબતની તમે આનામાં ઓલી કરો, આ લોકોની સાથે રહ્યો, એ જરાય નહીં તમારી અમને આ નિયમની બધી કામ, મારા બાપુ 18 વર્ષ સુધી સતત તાલુકા પંચાયતના પ્રમુખ છે, મને બધા નિયમોની ખબર છે। તમે કોઈને ના આપો ને, જે બોલે નીકળ તમે કરો, તમે કોઈને ના આપો, બરોબર તમે સ્ટોરમાં રાખો, તમે પછી અમને બીજે દઈ દો। તમે એમ કહો કે આટલા વર્ષ સુધી આના બિલ પણ સરકાર ભોગવે છે, અહીંયા તમે કોમ્પ્યુટર તમે સરકાર આપો છો, બાપની જાગીર છે, 9 પલ્લા ચલાવવાનું છે અહીંયા કને સાહેબ તાલુકા પંચાયતનું કરવાનું છે, હાર્ડ ડિસ્ક જો બધા 9 પલ્લાનું કામ કરે છે, બધું અહીંયા કને કરવાનું છે સાહેબ। આ કોઈની જાગીર નથી, આ પ્રજાહિતના કાર્ય, એ લોકો પ્રજાહિતનું કાર્ય કરે, અમે પ્રજાહિતનું કાર્ય કરીએ। જરાય નહીં ચાલે, તમે દાદાગીરીનું વલણ કોઈ પણ જાતનું નહીં ચલાવી શકો। તમે એક વસ્તુ છે, તમે જો એમ કહેજો કે અમે અહીંયા કને ખાલી કરી નાખી, અમે એક જ મિનિટમાં ખાલી કરવા, અમારા સિવાય બીજા કોઈને આપતો તો અમે બીજી વખત તોડીને કબજો લઈ લેશું સાહેબ। અત્યારે કોઈ નુકસાન નથી કર્યું, પ્રીમાઇસીસમાં કાંઈ પણ નથી કર્યું, અમારા ઉપર કોઈ ગુનો લાગતો નથી। અમને ક્યાં સુધી તમે નુકસાન કર્યું તો તમે શેના માટે પોલીસને બોલાવી છે? અમે નુકસાન કર્યું તો પોલીસને શેના માટે બોલાવી છે? નુકસાન વગર પોલીસને બોલાવ્યા છે? નુકસાન વગર પોલીસને તમે પોલીસને બોલાવી, હવે અત્યારના અહીંયા સાહેબો આવે છે, અહીંયા શું સાહેબ કરશે, શું અમે નુકસાન કર્યું છે? નુકસાન કર્યું છે નથી કોને કીધું કે આ ઉપપ્રમુખની ચેમ્બર છે? તમારી ઘરે અમારે ઘરે લેટર છે આનો કે આ પીડબ્લ્યુડી એ તમને જ્યારે આરએનબી પોલીસને ગેરમાર્ગે દોર્યા, અમે તમને કહી ને સાચી માહિતી રહીએ, આ સ્ટોર છે તો સ્ટોર તરીકે રાખો અથવા બીજાને આપો। તમે અમને જેમ અહીંયા બેસો ને આટલો ટાઈમ સુધી આ લોકોએ કબજા રાખ્યા, એમના કબજામાં હવે અમે કબજો રાખીએ છીએ, એ લોકો અનધિકૃત હતા, અમે અનધિકૃત છીએ, અમે અહીંયા અમારા ઉપર કેસ થાય તો સામે કારોબારી ઉપર કેસ થાય, કરો, તૈયાર છીએ અમે કેસ માટે, કરો જે કરો એ સાહેબ, અમે અહીંયાથી જો આજે તો કંઈ કાર્યવાહી કરવાની નથી, કાલે કાર્યવાહી હતી અમારી અગાઉ માંગણી થયેલી હતી સામાન્ય સભામાં કે જે ચેમ્બર છે જે એમાં ખરેખર જોગવાઈ એ છે તાલુકા પંચાયતમાં કે એક પ્રમુખનો એક ન્યાય સમિતિ ચેરમેન એ ચેમ્બર છે, એના સિવાય ઉપપ્રમુખને કારોબારીના ચેરમેનને જે આપેલ તે સમયે મેં પણ માંગણી કરી લેખિતમાં અમારો પ્રશ્ન રાખેલો હતો, અમારા ઉપનેતા છે જે રાજેશભાઈને રાખ્યો હતો, એ બાબતે સીધી પોતે જવાબ લીધું કે એમાં વધારામાં ચેમ્બર ફાળવણી આવતા નથી 2 સિવાય। તો આ બાબતે અમે જે 80-90 કિલોમીટરથી અમે ત્યાં ખાવડાથી આવું અને અમારા માણસો જેવા આવે તો એ કંઈક અમને જગ્યા તો એવી જોઈએ કે અમે બેસીને ક્યાંક લોકોના પ્રશ્ન સાંભળો, તો કોઈને આગળ અધિકારી સાથે રજૂઆત કરું, એ બાબતનું કંઈ હતું નહીં। તો એ સ્ટોર રૂમ અહીંયા પડ્યો હતો, જે બાબતે એ ગેરબંધારણીના ધોરણે જે બેઠા હતા કારોબારીના ચેરમેન અને ઉપપ્રમુખ, એ રીતે અમે પણ કાલે બેસીને લોકોના પ્રશ્ન સાંભળ્યા અને અમે ત્યાં બેઠા હતા। ચેમ્બરથી કારોબારીના ચેરમેન અને ઉપપ્રમુખ એ રાતે પછી તાળાબંધી કરવામાં આવી
તાલુકા વિકાસ અધિકારી દ્વારા આજના પગલા અમારી માંગણી એ છે કે એ લોકોને જે ચેમ્બર ફાળવણી થાય કાયદેસર મળે તો અમને મળવું જોઈએ, કારણ કે એને નહીં મળે તો અમને નહીં મળે કાંઈ વાંધો નથી. અમારો એવો વાંધો નથી કે અમે ઓટલા પર બેઠા છું, કારણ કે એ લોકો બેસીને પોતાના કાર્યકરો અને અરજદારોના જે પ્રશ્ન સાંભળે તો અમારે ક્યાંક તો બેસવું પડે પોતાનું પ્રાઇવેટ કામ કરે. કાયદેસર હોય એનાને સરકાર એને જે આપે તો અમને આપે, જે એને ના આપે તો અમને અમારી કાંઈ જરૂર નથી. અમે ઓટલા પર બેઠા છું. એથી તાલુકા વિકાસ અધિકારી કંઈક ફરિયાદ કરી હતી કે ઉપપ્રમુખનું ચેમ્બર છે એમાં બળજબરીથી કબજો જમાવીને એ લોકો બેઠા છે, એના કારણે કદાચ પોલીસ આવી હશે, ત્યાં આવી હતી. પણ આમાં આવી કંઈ જોગવાઈ નથી કે ઉપપ્રમુખની ચેમ્બર કાયદેસર છે. એટલે એ લોકો કદાચ એવી ફરિયાદ કરી હતી મારા સાથે. એટલે અમને જાણવા મળ્યું કે એ લોકો ટીડીઓ સાથે એવી ફરિયાદ કરી કે ઉપપ્રમુખની ચેમ્બર જે હતી એમાં વિપક્ષી જે આ છે એ બધા કબજો જમાવીને બેઠા છે.